જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું એક સરસ પ્રેરણાદાયક વાર્તા કહેવા જઈ રહી છું। આ વાર્તાથી તમને ઘણી બધી હિંમત મળશે। જ્યારે પણ ખરાબ સમય હોય, હિંમત હારી જાઓ, ત્યારે આ વાર્તાને એકવાર જરૂર યાદ કરી લેજો। આ વાર્તામાં રહેલું એક સૂત્ર છે, એ તમે જરૂર યાદ કરી લેજો। તમને સમય સાથે લડવાની શક્તિ જરૂર મળી જશે। માટે આ મારી વાર્તા ખૂબ પ્રેરણાદાયક છે, સમજવા જેવી છે, તો તમે ધ્યાનથી સાંભળજો। આ એક પ્રસિદ્ધ કહાની છે। એકવાર એક સમ્રાટે બધા જ બુદ્ધિશાળી મંત્રીઓ અને વિદ્વાનોને ભેગા કર્યા અને તે લોકોને કહ્યું કે મને એક એવું સૂત્ર જોઈએ છે જે બહુ જ નાનું હોય। મારી પાસે મોટા મોટા પુસ્તકો વાંચવાનો સમય નથી। મારે મોટા મોટા પુસ્તકો નથી જોતા, કોઈ શાસ્ત્રો નથી જોતા, કોઈ ગ્રંથો પણ નથી જોતા। મારી પાસે એટલો સમય જ નથી કે હું પુસ્તકો, ગ્રંથો કે શાસ્ત્રો વાંચી શકું। માટે મારે માત્ર એક એવું સૂત્ર જોઈએ છે જે એક જ વચનમાં પૂરું થઈ જાય અને તે સૂત્ર મને બધા જ સમયમાં કામ લાગે। દુઃખ હોય કે સુખ હોય, હાર હોય કે જીત હોય, જીવન હોય કે મૃત્યુ હોય, આ બધા જ સમયે મને આ સૂત્ર કામ લાગે તેવું મને એક સૂત્ર જોઈએ છીએ। તે તમે એની શોધ કરી અને મને બનાવી આપો। આ વાત સાંભળી અને બધા મંત્રીઓ અને વિદ્વાનો સૂત્રો શોધવા લાગ્યા। બધા જ બુદ્ધિમાન મંત્રીઓ, વિદ્વાનો બહુ મહેનત કરી, મોટા મોટા ગ્રંથો વાંચ્યા, ઘણા પુસ્તકો વાંચ્યા, બધાઓએ અંદરો અંદર ચર્ચાઓ કરી, ઘણા જ્ઞાનીઓને પણ મળ્યા, પણ અંતે કોઈ નિર્ણય ન આવ્યો। કોઈ સૂત્ર એ તે લોકોને મળ્યું નહીં। તે લોકો છેલ્લે થાકી હારી ગયા અને અંદરો અંદર આપસમાં જ વાત વિવાદ કરતા રહ્યા, ચર્ચા કરતા રહ્યા। તો તેમાંથી એક વ્યક્તિ બોલ્યો કે આપણે બધાએ કેટલા ગ્રંથો વાંચ્યા, પુસ્તકો વાંચી નાખ્યા, બધા જેટલા પુસ્તકો હતા એ બધા વીખી નાખ્યા, પણ એમાંથી આપણને કોઈ જાતનું એવું સૂત્ર ના મળ્યું। જ્ઞાનીઓ સાથે પણ ચર્ચાઓ કરી, સંતો સાધુ પાસે પણ ચર્ચાઓ કરી, છતાં પણ આપણો કોઈ રસ્તો નીકળ્યો નહીં। આપણી સમસ્યા તો તેની તે જ રહી। હવે શું કરવું? તો તેમાંથી એક વ્યક્તિ બોલ્યો, એક મંત્રી બોલ્યો કે આપણી બાજુના પાસેના ગામમાં એક સિદ્ધ મહાન સંત રોકાયા છે। લોકો તેમના વિશે ખૂબ ચર્ચા કરી રહ્યા છે કે તે સંત ખૂબ જ્ઞાની છે, આત્મજ્ઞાની સંત છે। તો આપણે બધાએ તેમની પાસે જવું જોઈએ। તે આપણો રસ્તો કંઈક જરૂર કરી આપશે, આપણને કંઈક સલાહ આપશે। હવે તે વ્યક્તિની વાત સાંભળી બધા મંત્રીઓ, વિદ્વાનો તે મહાત્મા સંત પાસે ગયા અને તે લોકોએ તેમના સમ્રાટની વાત તે સંતને કહી સંભળાવી। એટલે તે સંતે કહ્યું કે મારે તમારા સમ્રાટને મળવું છે, મને તેમની પાસે લઈ જાઓ। હવે તે મહાત્મા સંતે તેમના હાથમાં એક વીંટી પહેરી હતી। પછી તે મહાત્મા સંતે તે વીંટી કાઢીને સમ્રાટને મળ્યા એટલે એ સમ્રાટને આપી દીધી અને સમ્રાટને કહ્યું કે લો, આ વીંટીને પહેરી લો। આ વીંટીમાં એક ચમકદાર હીરો છે અને તેની નીચે એક નાનું એવું કાગળ મૂકેલ છે અને તે કાગળમાં એક સૂત્ર લખેલ છે। આ વીંટી સૂત્ર સહિત મારા ગુરુજીએ મને આપી હતી, પણ મને તો આની જરૂર જ ના પડી અને તે માટે મેં આજ સુધી આ વીંટીમાં રહેલું સૂત્ર ક્યારેય મેં વાંચ્યું જ નથી। મેં તે કાગળ ખોલ્યો જ નથી। પણ આ વીંટીને આપતા પહેલાં મારા ગુરુજીએ એક શરત મને આપી હતી કે જો જીવનમાં તું હારી જા, તારી પાસે કોઈ ઉપાય ન બચે, તારા બચવાનો કોઈ રસ્તો જ ના રહે, તારા જીવનના જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય, ત્યારે આ વીંટીમાં મૂકેલો કાગળ ખોલજે અને કાગળમાં એક સૂત્ર લખ્યું છે તે વાંચજે। પણ મારા ગુરુદેવની કૃપાથી મારા જીવનમાં એવો કોઈ ખરાબ સમય આવ્યો જ નહીં, માટે મેં તે વીંટીમાં રહેલો કાગળમાં લખેલું સૂત્ર મેં ક્યારેય વાંચ્યું જ નથી। માટે આ વીંટીને મેં સંભાળીને રાખી છે। જરૂર આ વીંટીમાં કોઈ મોટું રહસ્ય હશે, માટે તમે આ વીંટીને રાખી લો। તે મહાન સંતે તે સમ્રાટને કહ્યું, પણ તમે મને એક શરત આપો કે
તમે મને એક વચન આપો. જ્યારે તમારી પાસે કોઈ ઉપાય ના રહે, જ્યારે બધા જ રસ્તા બંધ થઈ જાય, જ્યારે તમે તમારી જિંદગીમાં તમારો સૌથી ખરાબ સમય આવે, ત્યારે તમે આ વીંટીને ખોલજો અને કાગળમાં જે સૂત્ર લખ્યું છે તે વાંચજો. કારણ કે આ સૂત્ર બહુ મૂલ્યવાન છે. જો આ સૂત્રને સાધારણ સમયમાં ખોલવામાં આવશે તો આ સૂત્ર અર્થહીન થઈ જશે, કોઈ અર્થ નહીં રહે તેનો. આટલું સાંભળીને તે સમ્રાટે મહાન સંતને વચન આપ્યું અને તે સમ્રાટે વીંટી પહેરી લીધી. હવે આ સમય વીત્યાને ઘણા વર્ષો થઈ ગયા, બહુ વર્ષો નીકળ્યા અને ઘણીવાર તે સમયની વચ્ચે ઘણીવાર સમ્રાટને એવો વિચાર આવતો કે લાઈને ખોલીને જોઉં કે આમાં શું લખ્યું છે. પણ પછી એને પાછો વિચાર આવે કે મને તે મહાસંતે ના પાડી હતી કે જો કોઈ વિપત્તિ વગર આ સૂત્ર ખોલશો તો તેનો કોઈ અર્થ નહીં રહે, તો આને પાછું તે સૂત્ર ખરાબ થઈ જશે, અર્થહીન થઈ જશે. આવું વિચારીને તે સમ્રાટે ક્યારે તે કાગળમાં રહેલું સૂત્ર વાંચ્યું નહીં, તે વીંટીને ક્યારે ખોલી જ નહીં. પછી એકવાર એવું બન્યું કે એકવાર ભયંકર યુદ્ધ થયું, જેમાં સમ્રાટ હારી ગયો અને દુશ્મન જીતી ગયો. તેના રાજ્યને હડપ કરી લીધું. તે સમ્રાટ હારી ગયો એટલે તેનું રાજ્ય તેના દુશ્મને લઈ લીધું. તે સમ્રાટ ઘોડા પર સવાર થઈને ભાગ્યો તેનો જીવ બચાવવા માટે. તે ઘોડા ઉપર બેસીને દૂર દૂર ભાગવા લાગ્યો. સમ્રાટનું રાજ્ય તો ચાલ્યું ગયું, પણ સાથે સાથે તેના સાથીઓ, મંત્રીઓ, સગા સંબંધીઓ અને પરિવાર બધું જ છૂટી ગયું. 2-4 સૈનિકો અને રક્ષકો તેની સાથે હતા. તે પણ ધીરે ધીરે તેને છોડીને ચાલ્યા ગયા, કારણ કે હવે સમ્રાટ પાસે બચ્યું જ ન હતું કંઈ, તો હવે તેની રક્ષા કરવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હવે દુશ્મનના સૈનિકો સમ્રાટનો પીછો કરી રહ્યા છે, એટલે સમ્રાટ એક પહાડી ઘાટી પાસેથી ભાગી રહ્યા હતા. ઘનઘોર જંગલ હતું અને પહાડી ઇલાકો હતો. હવે તે જગ્યાથી સમ્રાટ ભાગી રહ્યા હતા. તેની પાછળ દુશ્મનના જે સૈનિકો હતા તે ઘોડા દોડાવી રહ્યા હતા, ઘોડાઓ સાથે ભાગી રહ્યા હતા અને તે સમ્રાટને તેનો અવાજ આવી રહ્યો હતો. સમ્રાટનો જીવ સંકટમાં. હવે અચાનક તેણે જોયું કે હવે આગળ તો રસ્તો સમાપ્ત થઈ ગયો. ઘોડા ઉપર બેસીને તે ભાગતો હતો. હવે આગળ કોઈ રસ્તો જ ના રહ્યો. હવે આગળ એક મોટી ખાઈ હતી જે ખૂબ ભયંકર હતી. આગળ જવા માટે કોઈ રસ્તો હતો નહીં અને સમ્રાટ પાછું પણ જઈ ના શકે, કારણ કે તેના દુશ્મનના સૈનિકો તેનો પીછો કરી રહ્યા હતા. હવે સમ્રાટ ના તો આગળ જઈ શકે એમ હતો અને ના તો પાછળ જઈ શકે એમ હતો. સમ્રાટ એક પળ માટે તો સ્તબ્ધ થઈ ગયો. તે ગભરાઈ ગયો, બહુ જ ડરી ગયો કે હવે શું કરવું. નથી હું આગળ જઈ શકું એમ કે નથી હું પાછળ જઈ શકું એમ. આગળ જઈશ તો મરીશ, પાછળ જઈશ તો દુશ્મનના સૈનિકો મારી નાખશે. આમ કરતાં કરતાં તે ગભરાહટથી એને પાણી છૂટી ગયું અને તે ખૂબ ગભરાવા લાગ્યો, ડરવા લાગ્યો. તે સમયે તે સમ્રાટને તે મહાત્માની તે આપેલી સંતની વીંટી યાદ આવી અને તેણે તે હાથમાંથી વીંટી કાઢી. વીંટીમાં જે હીરો હતો તે બહાર નીકાળ્યો અને તે હીરાની નીચે એક કાગળ હતો અને એ કાગળ સમ્રાટે ખોલ્યો. જ્યારે કાગળ ખોલ્યો તે કાગળમાં એક સૂત્ર લખ્યું હતું. તે સૂત્ર હતું કે આ સમય પણ જતો રહેશે. આ કાગળમાં માત્ર આટલું સૂત્ર લખેલું હતું. આ સૂત્ર વાંચતા જ સમ્રાટના ચહેરા પર હસી આવી ગઈ. તેના મગજમાં એક વિચાર આવ્યો, બધું જ જતું રહ્યું, હું સમ્રાટ ના રહ્યો, મારું સામ્રાજ્ય ગયું, સુખ ગયું, વૈભવ ગયું, જે સુખ પણ ચાલ્યું ગયું, તો દુઃખ પણ હંમેશા નહીં રહે. આ દુઃખ અને સમય પણ જતો જ રહેશે. આ કાગળમાં લખેલો સૂત્ર વાંચતા જ સમ્રાટ એકદમ શાંત થઈ ગયો. જે અત્યાર સુધી તેનું શરીર ડરના લીધે ધ્રુજી રહ્યું હતું તે એકદમ સ્થિર થઈ ગયો. તેણે વિચાર કર્યો કે કદાચ આ સૂત્ર બરાબર જ કહે છે. હવે કરવા માટે તો કંઈ રહ્યું જ નથી. પણ તે સૂત્ર એ સમ્રાટના શરીરમાં હિંમત ભરી દીધી, જુસ્સો ભરી દીધો. તેનો ડર દૂર થઈ ગયો. તે શાંતિથી તે જગ્યા પર જ બેસી ગયો.
થોડી વાર તો તેને ઘોડાઓનો અવાજ આવ્યો હતો, પણ સંજોગોથી થોડી વાર પછી તે ઘોડાઓનો અવાજ આવતો પણ બંધ થઈ ગયો અને તે સમ્રાટ બેઠો બેઠો વિચારે છે કે કદાચ સૈનિકો બીજા રસ્તા પર ચાલ્યા ગયા હશે. લાગે છે કે આ ઘનઘોર જંગલ અને પહાડી વિસ્તારના કારણે સૈનિકોને ખબર ના પડી કે હું કઈ બાજુ છું, એટલા માટે તે ચાલ્યા ગયા હોય તેવું મને લાગી રહ્યું છે. હવે સમ્રાટે વીંટી ફરી પાછી પહેરી લીધી. કાગળ જે હતો એ મૂકી દીધો વીંટીમાં, ઉપર હીરો મૂકી અને વીંટી પાછી પહેરી લીધી અને સમ્રાટ તે જગ્યા પરથી ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી સમ્રાટે પાછા બધા મિત્રો હતા, સૈનિકો, મંત્રીકો બધાને ભેગા કર્યા. ધીરે ધીરે બધું તેનું જે સેના હતી એ બધી ભેગી કરી અને યુદ્ધ માટેની તૈયારી કરી. અને સમય આવતા તેના રાજ્યમાં જેણે રાજ્ય હડપ કરી લીધું હતું તેના દુશ્મન પર ફરી તેણે હુમલો કર્યો અને તે વખતે સમ્રાટ જીતી ગયો, દુશ્મન હારી ગયો, તેનું સામ્રાજ્ય તેને પાછું મળી ગયું. સમ્રાટ તેના સિંહાસન પર ફરી બેસી ગયો અને સમ્રાટ સિંહાસન પર બેઠા બેઠા બહુ ખુશ થઈ રહ્યો હતો. તેની છાતી ગર્વથી પહોળી થઈ રહી હતી. તેનું મન બૂમો પાડી પાડીને તેની પ્રજાને કહેવા ઈચ્છતું હતું કે જુઓ, હું એ જ સમ્રાટ છું જેને તેનું રાજ્ય ખોયું હતું, તેનું સન્માન ખોયું હતું, તેનું સિંહાસન તેણે ખોયું હતું. જો હું એ જ સમ્રાટ છું કે મેં મારું રાજ્ય, મારું સિંહાસન પાછું મેળવી લીધું. હું એક વિજેતા છું. ગર્વ અને ઘમંડથી તેનું માથું ઊંચું થઈ રહ્યું હતું. પણ તેવામાં તેની વીંટીમાં જે ચમકદાર હીરો હતો તેનો પ્રકાશ તેની આંખોમાં પડ્યો. હીરો ચળકતો હતો માટે તેનો પ્રકાશ તેની હાથમાંથી તેની આંખમાં ગયો. સમ્રાટને તે વીંટી યાદ આવી. સમ્રાટે તે વીંટીને ફરીવાર ખોલી, હીરો કાઢી અને તે કાગળ ખોલી અને તે સૂત્ર વાંચ્યું. ફરી સમ્રાટ ધીમે રહીને હસે છે. સૂત્ર વાંચ્યું કે આ સમય પણ જતો રહેશે. હવે સમ્રાટ મનમાં તો હસ્યા કરે છે. તે વીંટીને ફરી પાછી બંધ કરી અને પાછી હાથમાં પહેરી લે છે. પણ જે એના ચહેરા પર સમ્રાટ ધીમે ધીમે હસતો હતો અને આનંદ, જીતનો હરખ, ઉલ્લાસ, તેના ગર્વ અને ઘમંડ તે બધું ગાયબ થઈ ગયું. જે મનમાં ને મનમાં જે ગર્વ અને જે ઘમંડ કરી રહ્યો હતો તે બધું ગાયબ થઈ ગયું. સમ્રાટ એકદમ શાંત થઈ ગયું. આ જોઈને સમ્રાટના વજીરે તેને પૂછ્યું કે મહારાજ, તમે તો હમણાં બહુ પ્રસન્ન થઈ રહ્યા હતા, હમણાં તો તમે ખૂબ આનંદમાં હતા, તમે અચાનક જ શાંત કેમ થઈ ગયા? શું થયું તમને? એટલે સમ્રાટે કહ્યું કે આ સમય પણ વીતી જશે. જ્યારે બધું જ વીતી જશે તો આ સંસારમાં ના તો દુઃખ થવા માટે હશે કંઈ અને ના તો સુખી થવા માટે હશે કંઈ. આ જે તમારી પાસે આજે જે કંઈ પણ છે તે બધું જ એકવાર જતું રહેશે, પાછું આવશે, જતું રહેશે. સમય ક્યારે ઊભો નથી રહેતો, સુખ પણ નથી રહેતું ઊભું રહેતું અને દુઃખ પણ નથી ઊભું રહેતું. તમારી પાસે સારું કે ખરાબ છે તે બધું જ વીતી જ જવાનું છે. જો આ સૂત્ર આપણા સમજમાં આવી જશે તો તમે જોશો કે બધા જ સુખો અને દુઃખોની ચિંતા, પકડ ધીમી થઈ જશે. આપણે ધીરે ધીરે એ બધી વસ્તુથી દૂર થતા જઈશું જે વસ્તુઓ એક દિવસ આપણી પાસે રહેવાની જ નથી. કેમ અક્કડ કરવાની, કેવો ગર્વ, કેવો ઘમંડ, કઈ વાતનું અભિમાન કરવાનું? બધું જ વીતી જશે. ગમે તેવો સમય હશે તે પણ વીતી જશે. નથી સુખ ઊભું રહેતું કે નથી દુઃખ ઊભું રહેતું. તો પછી ઘમંડ અને અભિમાન શેનું? આ માટે આવું બધું તે તેના વજીરને કહે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? આ વાર્તામાં આપણને એવું શીખવા મળે છે કે મિત્રો, જ્યારે જીવનમાં દુઃખી હો કે નિરાશ કે પરેશાન હો ત્યારે યાદ રાખો કે આ સમય પણ વીતી જશે. આ સૂત્રને હંમેશા જીવનમાં યાદ રાખવું તો તમને ક્યારેય દુઃખ નહીં થાય અને સમય સાથે લડવાની શક્તિ પણ મળશે. મિત્રો, જો મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.